નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહે છે, જે લોકોનું મન અશાંત રહે છે, એમનું મન શાંત કેવી રીતે કરવું એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈ પણ વ્યક્તિ બહારની પરેશાનીઓથી નથી હારતો. એ વ્યક્તિ હારે છે તેના કમજોર મનથી. જો મન ખુશ રાખવા માંગો છો તો નકારાત્મક વિચારોથી બચો, પ્રસન્ન રહો અને ચિંતાથી પણ બચો. નંબર 2, મિત્રો, જુઓ, જીવનમાં શાંતિ મેળવવા માંગો છો તો ફોકસ તમારા કામ પર કરો, લોકોની વાતો પર નહીં. નંબર 3, જીવનમાં જો ખુશ રહેવા માંગો છો તો વધારે પડતી બીજા લોકોથી આશા રાખવાનું છોડી દો, કારણ કે આશા રાખવી એ જ તમારા દુઃખનું કારણ બની શકે છે. નંબર 4, સંબંધો ભલે ઓછા બનાવો, પરંતુ તેને નિભાવતા શીખો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. ખરાબ સમયમાં જે માણસ તમારો સાથ છોડી દે તો માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. જ્યાં સુધી કોઈને તમારાથી કંઈક પણ મતલબ હશે, ત્યાં સુધી તમારાથી સારું માણસ એમના માટે બીજું કોઈ નહીં હોય. એ માણસથી હંમેશા દૂર રહો જેમને પોતાની ભૂલ નજરમાં જ ના આવતી હોય. તમારા રડવાથી કે દુઃખી થવાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલે હંમેશા જીવનમાં ખુશ રહેતા શીખી જાઓ. આ દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. એક માણસને દગો આપીને બીજા માણસને ખુશ રાખવાની કોશિશ કરવી સૌથી મોટો દગો છે. અહીં કોઈ પણ પોતાનું નથી હોતું. બધા જ લોકો ટાઈમપાસ માટે આપણને પોતાના બનાવે છે. દૂર રહેવું છે મારે એમનાથી જે મારી સાથે રહીને પણ મારા નથી. નફરતની એક વાત સારી છે કે તે મહોબતની જેમ જૂઠી નથી હોતી. જેની પાસે વધારે ઓપ્શન હોય છે તે ક્યારેય એકની ફિલિંગ્સ નથી સમજી શકતા. સંબંધોનો અંત ત્યારે થાય છે જ્યારે એકની હદથી વધારે પરવાહ બીજાને બોજ લાગવા લાગે છે. જ્યારે લોકો રસ્તો અલગ પસંદ કરે છે ત્યારે એ લોકો વાતો કરવાનું પણ ઓછું કરી દે છે. ખરાબ સમય તમને જિંદગીના સત્યનો સામનો કરાવે છે, જે તમને સારા સમયમાં ખબર પણ નથી પડતી. એક જૂઠો અને દગાબાજ માણસ એક સાચા અને ઈમાનદાર માણસનો સાથ ક્યારેય નથી નિભાવી શકતું.
કોણ બધી રીતે હોશિયાર છે, કોણ બધી રીતે પૂરું છે? દરેક માણસ ક્યાંક ને ક્યાંક જરૂર અધૂરા છે. જો કોઈ તમારાથી સાચે જ દિલથી જોડાશે તો તમારી બધી જ ભૂલો હોવા છતાં પણ તે તમને કબૂલ કરી જ લેશે. નિભાવવાવાળા 1000 ભૂલો પણ માફ કરી દેશે અને છોડવાવાળા તમારી એક ભૂલ પર પણ તમને છોડી દેશે. ભરોસો અને પ્યાર ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલે બધા જ લોકોથી તેની ઉમ્મીદ ક્યારેય ના રાખવી. દુઃખ એ માણસનું સાચું દોસ્ત છે, કારણ કે તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં ઘણું બધું શીખવાડી દે છે. જો તમે ગુલાબની જેમ ખીલવા માંગો છો તો કાંટાઓ સાથે તાલમેલ મેળવવી જ પડશે. ક્યારેક ક્યારેક દર્દ એટલું બધું વધારે હોય છે કે શબ્દો પણ નથી કહી શકાતા, બસ ખાલી આંસુઓથી કહેવું પડે છે. જિંદગી એ નથી હોતી જે આપણે વિચારીએ છીએ, પરંતુ હકીકતમાં તો જિંદગી એ જ હોય છે જે આપણે જીવીએ છીએ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા દુઃખમાં તમારી સાથે નથી તો એ સંબંધનો કોઈ મતલબ નથી. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે તે આપણાથી કેટલા દૂર છે. કહેવાય છે કે જૂઠમાં પગ નથી હોતા, એમ છતાં તે ચાલે ખૂબ જ છે. જીવનની સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારોથી સંબંધોનું નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી જ રીતે ઘણા લોકોનું ગમે તેટલું રાખો તેમ છતાં એ લોકો આપણી કદર નથી કરતા. બહુ શોખ હતો બધાને ખુશ રાખવાનો, ભાન તો ત્યારે આવ્યું જ્યારે જરૂરતના સમયે ખુદને એકલો જોયો. આ સંસારમાં સૌથી વધુ સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. સંસારમાં 4 પ્રકારના લોકો છે. કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે તો કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે. કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. પોતાને એટલા કમજોર થવા દો ક્યારેય નહીં કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે.
જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જીવનમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે આ તું નહીં કરી શકે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો ખોટા દિલાસા આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. જે ચીજ આપણા હાથમાં નથી હોતી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી હોતો. વિશ્વાસ જીતવો એ મોટી વાત નથી, પરંતુ વિશ્વાસ બનાવી રાખવો એ મોટી વાત છે. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા, અને કંઈક કરવાવાળા વધારે વાતો નથી કરતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે. પછી એ સ્વભાવ સારો હોય કે ખરાબ પણ હોઈ શકે છે. આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો. જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે. કારણ કે અહીં બધાને મતલબની જ યારી છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.